થોડુંક આગળ ચાલ્યા ને ત્યાં એમને એક હાથી મળ્યો છે, ગજરાજ મળ્યો છે અને આ ગજરાજનું મસ્તક લાવવામાં આવ્યું છે. ગણપતિના ધડને નવડાવીને પવિત્ર કરવામાં આવ્યું છે અને પછી એના ઉપર મહાદેવના હાથથી આ હાથીનું મસ્તક ગણપતિના ધડની ઉપર, પુત્રના ધડની ઉપર મૂકવામાં આવ્યું છે અને પુત્ર સજીવન થયો છે. જેવા ગણપતિ સજીવન થયા છે, ઉપર હાથીનું મસ્તક છે, એ વજનને કારણે એમનું પેટ બહાર આવ્યું છે અને એવો પુત્ર સજીવન થયો છે અને સજીવન થઈને હા મારું, હા કાપી નાખું, મારી માં ક્યાં છે? આવી રીતે જ્યારે ગણપતિ સજીવન થયા છે ત્યારે હોકારા ને પડકારા કરતા દંડ પકડીને ઊભા થયા છે. મારી માતા ક્યાં છે? મારી માતા ક્યાં છે? હું મારી નાખીશ, કોઈને જવા નહીં દઉં. આવી રીતે ઊભા થયા છે ગણપતિ. માએ દોડીને પોતાના બાળકને પોતાના હૈયાથી લગાવ્યો.